સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ ગરમીનું ટોર્ચર। હવામાન વિભાગે આગાહી અંગ દજાડતી ગરમીમાં થશે વધારો। આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે। યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી છે। આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। આવનારા 2 દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી ઘટાડો આવી શકે। આવનારા 2 દિવસમાં ગરમ હવા ફૂંકાશે। સૌથી વધારે તાપમાન ગુજરાતના કંડલા એરપોર્ટ ઉપર 44.2 ડિગ્રી નોંધાયું। અમદાવાદમાં 44.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 44.2 ડિગ્રી તાપમાન। અમદાવાદ અને ગાંધીનગરમાં 44 ડિગ્રીની શક્યતા છે। આવનારા 3 દિવસમાં તાપમાન વધશે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट, उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए। आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। સમાચારમાં વાત હવે વડોદરાની કરીએ તો આવતીકાલે મતગણતરી યોજાવાની છે। મતદાનને લઈ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસ પક્ષના તરફેણમાં મતદાન થયું। ચૂંટણી પંચની ભૂમિકા શંકાસ્પદ રહી। વોર્ડ નંબર 9માં કોંગ્રેસ ઉમેદવારનો મત બીજા કોઈ નાખી ગયાનો આરોપ લગાવ્યો। પરંતુ ચૂંટણી પંચની જે ભૂમિકા છે એની પર શંકા કુશંકા ઉપજાવે છે। બાકી હમણાં તો ચોક્કસ વિશ્વાસ છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એમના કુશાસનથી અને એમના ભ્રષ્ટાચારથી કંટાળીને લોકોએ મતદાન કર્યું છે, ત્યારે ચોક્કસ વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીનું બોર્ડ બનશે। આ તરફ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીનું નિવેદન પણ સામે આવ્યું। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે। કોંગ્રેસ દર વખતે ઈવીએમ પર સવાલ ઉઠાવે છે। ગટ્ટમ કરતા ભાજપની વધુ બેઠકો આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। જ્યારે પોતાના પગની નીચેથી જમીન સરકી રહી હોય ત્યારે કોંગ્રેસની આદતો રહી છે આક્ષેપ કરવાની। હવે કાલે તો કદાચ સારું પરિણામ આવે તો કે ઈવીએમમાં ગડબડી છે, પછી એમને બીજા કોઈ વિષયો ના મળે તો કે મતની ચોરી થઈ જાય। અરે ભાઈ, તમે પહેલા બરોબર પ્રચાર પ્રસાર તો કરો। મહેસાણા ભાજપમાં મોટી કાર્યવાહી। 5 આગેવાનોને સસ્પેન્ડ કરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ એક્શન। જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે સસ્પેન્ડ કર્યા। 5 સભ્યોને પ્રાથમિક તેમજ સક્રિય સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જગદીશ એમ પટેલ સસ્પેન્ડ। ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ ડી પટેલ સસ્પેન્ડ થયા। ખેરાલુ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી દિનેશ ચૌધરી સસ્પેન્ડ થયા। એ સિવાય તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પરેશ જે પટેલ સસ્પેન્ડ થયા। કોંગ્રેસ પક્ષમાં ઉમેદવારી કરનાર સક્રિય સભ્ય કલ્પેશ કે પટેલ પણ 6 વર્ષ માટે સસ્પેન્ડ। પાર્ટી વિરોધમાં જઈને ગેરશિસ્ત કરવા બદલ ભાજપે ગંભીર નોંધ લીધી। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, પૂરી વિગત। ચોક્કસથી જણાવી દઉં કે મહેસાણામાં ભાજપનો મોટો સપાટો જોવા મળી રહ્યો છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ 5 દિગ્ગજ જે હોદ્દેદારો હોય છે તેને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા છે। તાજેતરમાં જે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી શિસ્ત ભંગ કરવા સભ્ય સામે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા લાગ આગ કરવામાં આવી છે। પક્ષની ગરિમા જાળવવા અને ગેરશિસ્ત ડામવા માટે 5 જેટલા જે સક્રિય સભ્યો અને પૂર્વ હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે થી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। પક્ષ દ્વારા જે સભ્યોને દૂર કરવામાં આવ્યા છે તેમાં જિલ્લાના અને તાલુકા સ્તરના જાણીતા ચહેરાઓનો સમાવેશ થાય છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આવતીકાલે પરિણામ। રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવીએ પ્રતિક્રિયા આપી। મતદાનની ટકાવારીના આંકડા હજુ આવી રહ્યા છે। સાર પછીની આ પહેલી ચૂંટણી ભાજપને ફાયદો કરાવશે।
નીરસ મતદાનને જોતા રાજકીય પક્ષો મતદારોને બહાર કાઢવામાં નિષ્ફળ રહ્યા. કોંગ્રેસના ઉમેદવારોની નિષ્ક્રિયતા વધુ દેખાઈ. અમદાવાદમાં 48માંથી 35 વોર્ડમાં ભાજપ મજબૂત છે. ઓછું મતદાન સામાન્ય રીતે ભાજપને લીડ વધારતી હોય છે. ઇલેક્શન કમિશનના આંકડા ઓફિશિયલી બીજે દિવસે 11 વાગ્યા પછી આપણી પાસે આવતા હોય, 12 વાગ્યા પછી એ પ્રમાણે આંકડા જે આવે છે. હવે SIR થયા પછીની આ પહેલી ચૂંટણી, એક તો ગરમીની વાત હતી, બીજું રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક હજી પણ મતદારોને બહાર કાઢવામાં થોડા નિષ્ફળ નીવડ્યા. ભારતીય જનતા પાર્ટી અમદાવાદની પરિપ્રેક્ષમાં વાત કરીએ તો અમદાવાદના 48 વોર્ડમાં લગભગ 35 કરતાં વધારે વોર્ડ એવા છે જ્યાં ભાજપ ખૂબ જ મજબૂત છે. સમાચાર અમદાવાદમાંથી. આવતીકાલે અમદાવાદ કોર્પોરેશન ચૂંટણીની મતગણતરી. ગુજરાત કોલેજમાં 21 વોર્ડની મતગણતરી થશે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે 3 લેયરમાં પોલીસી સિક્યુરિટી ગોઠવવામાં આવે છે. SRP, લોકલ પોલીસ, હથિયારી પોલીસ અને સિવિલ પોલીસ બંદોબસ્તમાં હાજર રહેશે. મતગણતરી સેન્ટરમાં એક કંટ્રોલ રૂમ રહેશે, જેથી આખા કમ્પાઉન્ડમાં નજર રાખવામાં આવશે. બંદોબસ્તની તમામ લેયર પર સુરક્ષા હેતુ માટે બોડી સ્કેનર લગાવવામાં આવે છે. જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઈ થી સ્તરના 600 જેટલા પોલીસ કર્મચારી બંદોબસ્તમાં ખડે પગે રહેશે. ત્રણ લેયરમાં ઇલેક્શન કમિશનની ગાઈડલાઇન્સ પ્રમાણે સિક્યુરિટી ગોઠવાયેલી છે. એમાં SRP અને લોકલ પોલીસમાં હથિયારી પોલીસ અને સિવિલ પોલીસના બંદોબસ્ત ચાલુ છે અને કાલ સવારેથી અહીંયા મતગણતરી શરૂ થશે એના માટે પૂર્ણ તૈયારી છે. સમાચારમાં વાત હવે સુરતથી કરીએ. કારેલી ગામે યુવકની હત્યા. રવિવાર બજારમાં અજાણ્યા શખ્સોએ હત્યા કરી. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાતા હડકંપ મચી ગયો. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હોવાની વિગત. તો કારેલી ગામે યુવકની હત્યા થઈ છે. રવિવારે બજારમાં ખૂની ખેલ ખેલાયો છે. અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે તેની તમામ વિગતો હવે પાસા પોલીસ તપાસી રહી છે. આ તરફ સુરતના લિંબાયત વિસ્તારમાં બીજી હત્યા. છેડતી બાબતે કરવામાં આવી હત્યા. 5 લોકો દ્વારા 2 લોકો પર હુમલો કરાયો. એક વ્યક્તિનું મોત, બીજો હોસ્પિટલમાં ગંભીર હાલતમાં. લિંબાયત પોલીસે હુમલાખોર 5 આરોપીની ધરપકડ કરી. હત્યાને લઈ સ્થાનિકોમાં આક્રોશમાં આવી વાહનોમાં તોડફોડ પણ કરાઈ. અગાઉ વલસાડ પોલીસ મથકમાં છેડતી બાબતે ભારે હંગામો થયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં છેડતી બાબતે હત્યા જેવી ગંભીર ઘટના બની. સુરતના લિંબાયત વિસ્તારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી. કલ્પના નગર પાસેથી પસાર થઈ રહેલા એક વાયરમેનની ગળા પર ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન. લિંબાયત પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી. તો પોલીસ દ્વારા હવે સમગ્ર આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. ગળા પર ચપ્પુના ઘા ઝીંકીને વાયરમેનની હત્યા કરી દેવામાં આવી. જૂની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું હાલ તો અનુમાન છે. આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. બ્લુ ડ્રમ મુસ્કાન કેસી મર્ડર મિસ્ટ્રી જેવો બનાવ ગુજરાતના સુરતમાં બન્યો. હચમચાવી નાખતા બનાવમાં ખુદ પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી અને પાપ છુપાવવા રચ્યું મોટું ષડયંત્ર. પણ એક લેટરે આખા કેસ પરથી પડદો ઉચકી લીધો. સુરતના સલામતપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. જ્યાં પતિ વિશાલ સાવલીએ પત્નીની હત્યા કરી લાશને સિમેન્ટથી ઢાંકી લાકડાની પેટીમાં છુપાવી દીધી. ઘરેલું ઝઘડાઓના કારણે થયેલી આ હત્યા બાદ આરોપી 5 દિવસ સુધી લાશ સાથે ઘરમાં રહ્યો અને પત્ની ગુમ થઈ હોવાનું નાટક કરતો રહ્યો. આખરે તેણે પોતાના પુત્રને ચિઠ્ઠી આપી ફરાર થઈ ગયો, જેમાં ગુનાની કબૂલાત હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મકાનનું તાળું તોડી તપાસ કરી. તપાસ દરમિયાન પોલીસે લાશ મળી આવી. લગ્નના 16 વર્ષ બાદ સતત ચાલતા કલહનો આ કરુણ અંત આવ્યો, જેમાં હવે બાળકો, માતા પિતા બંનેના સાથથી વંચિત બની ગયા છે.